महाराज की जय। श्री राम महाराज की जय। साधु राम महाराज की जय। राम महाराज की जय। भगवान महाराज की जय। गुरु संत की जय। बाल कृष्ण कन्हैया लाल की जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा। गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुदेव नमो नमः। तमेव माता पिता तमेव तमेव बंधु सखा तमेव तमेव विद्या धर्मेण तमेव तमेव सर्वे मम देव देवा। शान्तकारणं भुजं शयनं पद्मानाभं सुरेश विश्वाधारं गगनसदृश मेघवर्णं सुभाग लक्ष्मीकांत कमलनयना योगी विद्यानगमय वन्दे विष्णु भवभयहरणं सर्वलोकनाथं सर्वलोकनाथं। बोले विष्णु नारायण भगवान की जय। आज જ્યારે આપણે દિન પ્રતિદિન સદગુરુના આદેશ પ્રમાણે નીતિ મુજબ નીમવડા તથા સોરવીરા બંને ગામના હરિભક્તો મળી દર ગુરુવારે સત્સંગ મહિમા જ્યારે આવતા આવે છે ત્યારે ખૂબ ખૂબ આનંદ થાય છે. ગુરુ વચને કીર્તન ભજન સત્સંગ રૂપી મહિમાને મજબૂત રાખવાના હેતુએ દરેક ભક્તો મળી આપણી સાચી સંસ્કૃતિને નિભાવવી મજબૂત બનાવવી એવા જ્યારે દરેકના ભીતરમાં ભક્તોના ભીતરમાં ભાવના રહ્યા કરે છે, પ્રેમ રહ્યા કરે છે, તો એ દરેક પોતે પોતાનું કલ્યાણ કરી શકશે પણ બીજાનું પણ કલ્યાણ થશે. સત્સંગનો મહિમા બહુ ઉત્તમ છે, એનો મહિમા બહુ મોટો છે. લોઢું કોઈ દી તરતું નથી, એનામાં વજન એવો હોય છે, પણ લોઢું લાકડાનો સંગ કરતા લોઢું તરી જાય છે. એમ માણસ સંતનો સંગ કરે તો ગમે એવું કઠોર મનનું જીવન હોય પણ એ માણસનો ઉદ્ધાર થઈ જાય છે, એ તરી જાય છે. ત્યારે દિન પ્રતિદિન સદગુરુ મહારાજની કૃપા થાય ત્યારે સદગુરુ મહારાજ આપણને એવા હોતા નથી પણ ક્યાં ટેજ ઉપર લઈ જાય છે. એક મને વિચાર આવ્યો તો કે ગુરુ કૃપા થાય તો આ મનુષ્ય જીવન હોય છે આપણું તો 3 વ્યક્તિ મેન ગણવામાં આવ્યા છે: દેવ, દાનવ ને માનવ. પણ ગુરુ કૃપા થાય ત્યારે એક મને એવું કે ગુરુ આપણને ક્યાં પહોંચાડી દેશે અને કેવા સ્વરૂપમાં સ્વરૂપ મિલાવી દેશે. સાવ ભરવાડ જેવા
બરાબર સાંભળજો. સાવ ભરવાડ જેવા ભગુ મહારાજ, પતિ પત્ની મળી ગુરુની સેવા કરી સારી, દાસ સાદુળ કહે ખોડીદાસ પ્રતાપે, સદગુરુ ઘનશ્યામ મહારાજે પલમાં ભગુ મહારાજને બનાયા આપ સમાન. પલમાં બનાયા આપ સમાન. એવો મને વિચાર આવ્યા હતા. મેં કે લાઈન એટલા શબ્દો લખું તોય એમ ગુરુ કૃપા થાય અને કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ તે ફળ શાખા. એક દી માણસ કદાપી રોડપતિ હોય તો ગુરુ કૃપા થાય તો કરોડોપતિ પણ બની જાય. એક દી એક મનુષ્ય સેવા કરતો હોય તો એના દેવના રૂપમાં બનાવી દે, પૂજનીક બનાવી દે. એ ગુરુની કૃપા થાય છે તારે આપણી માથે આવી ગુરુની સાયા થઈ જાય. તો ઘનશ્યામ મહારાજે એક આપણા ભગુ મહારાજને પલમાં જઈને તોરલ જેસલ ને પીર બનાવી દીધા હતા. એમ પોતે સદગુરુ એ આપ સમાન બનાવી દીધા. એ ગુરુની કૃપા. પણ હવે આપણે આગળ થોડાક ચાલવી તે આપણા કીર્તન રૂપી, સત્સંગ રૂપી, ભજન રૂપી આપણે બેસી તારે